ચોક બજાર ભરીમાતા રોડ પર મોડી રાત્રે એક યુવાનની પથ્થર વડે માથું ફોડી હત્યા કરાઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવતા સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। જ્યારે આ બનાવમાં મકાન માલિકે ભાડુઆતની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે। ચોક બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરીમાતા વિસ્તારમાં યુવાનની પથ્થર મારી હત્યા કરાયેલી લાશ પડી હોવાની માહિતી પોલીસને મળતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। જ્યાં જઈ પોલીસે તપાસ કરતા મૃતક 32 વર્ષીય તાજ મોહમ્મદ જાન અલી શાહ નામનો યુવાન હત્યા થયો હોવાનું ખુલ્યું હતું। ત્યારે હત્યા કરનાર ઇસમને પણ પોલીસે ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે। જોકે પોલીસ દ્વારા આ હત્યાને લઈને ઝડપાયેલા ઇસમની સઘન પૂછપરછ હાથ ધરી છે। વધુમાં હત્યા કરનાર મોહમ્મદ જાન અલી શાહના મકાન માલિકના પુત્ર ઝહીર અબ્બાસ શાહ હોવાનો આક્ષેપ જાન અલી શાહના ભાઈએ કર્યો હતો અને જૂના ઝઘડાની અદાવતમાં જાન અલી શાહ જમીને રાત્રે ઘરે જઈ રહ્યો હતો ત્યારે પાછળથી માથામાં પથ્થર મારી હત્યા કરાઈ હોવાનો આક્ષેપ પણ તેણે કર્યો હતો। जी, आपका नाम? पीर मोहम्मद जान अली शाह। मोहम्मद भाई, क्या घटना हुई है और कौन से विस्तार में हुई है? ये फूलमारी भरीमाता रोड पे। तो क्या घटना हुई है? मेरे पास मेरा भाई 4 बजे आया, पूछा कि भैया मैं जाता हूँ घर पे, खाना बनाऊंगा खाऊंगा, उसके बाद मैं अब तुम्हारी दुकान पे नहीं आऊँगा। बोला ठीक है भाई। क्या तो नाम है आपका भाई? मेरे भाई का नाम ताज मोहम्मद जान अली शाह। क्या कर रहा था आपका भाई? मेरा भाई खाना खा रहा था, उसमें मालिक का लड़का आया, उसके बाद पत्थर उठा के मार दिया उसको, वहीं खलास हो गया वो। आगे कुछ दुश्मनी होगी? कोई साहब कोई दुश्मनी नहीं था, ये मिली भगत है कुछ लगता है ऐसा। आपका भाई क्या काम करता था? एम्ब्रॉयडरी का सब। तो सामने मकान मालिक का लड़का आया था, क्या बोलने लग गया था? कुछ बोला वाला नहीं साहब, दरवाजा ऐसे यहाँ आड़ा किया था उसने, वो उठा के पत्थर बस लेकर आया था, उसने मार दिया उसको खला। इस बाबत में पुलिस का फरियाद आपने की? हाँ साहब फरियाद करी। तो पुलिस तरफ से क्या कार्रवाई करने में आई है? वो पुलिस जो है अपनी कार्रवाई कर रही। ત્યારે હાલ તો ચોક બજાર પોલીસે આરોપીની અટકાયત કરી હોય વધુ પૂછપરછ પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।